બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કામધેનુ માત કી જય, વલ્લભાધીશ કી જય. આજની યુવા પેઢીને જોતા તેમની ઠાકોરજી પ્રત્યેની લાગણી અને પ્રેમને જોતા મનમાં એક પ્રશ્ન આવે છે, જે આપણે શ્રી સંજયભાઈ મુખિયાજીને પ્રગટ કરવાનો વિચાર આવ્યો છે, જે મારા પિતાશ્રી સદૈવ આપણને એવા પ્રશ્નોનો ઉકેલ કરતા રહે છે કે પુષ્ટિ માર્ગમાં આપણને સમર્પિત ભાવ જોવા મળે છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પ્રત્યેની સાનુભાવ જતાવવાનો ભાવ જોવા મળે છે. ઠાકોરજીની સેવા કરીએ તો પ્રભુ આપણને સાનુભાવ જતાવે. અનેક 84 વૈષ્ણવોની વાર્તા, 252 વૈષ્ણવોની વાર્તા, બધા ભક્તોએ ભિન્ન ભિન્ન પ્રકારથી ઠાકોરજીને પ્રસન્ન કરીને સાનુભાવ જતાવ્યો છે અને ઠાકોરજીમાં એમની આસક્તિ પ્રગટ થઈ છે. આટલો સુંદર માર્ગ છે, આટલી સુંદર સેવા પ્રણાલિકા છે. નિત્ય પ્રતિદિન આપણે બધા અલગ અલગ હવેલીઓના દર્શન કરતા હોય, બહુ આનંદ આવે. પરંતુ આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પુષ્ટિ માર્ગમાં આટલો પ્રેમાનુરાગ હોવા છતાં પણ, પુષ્ટિ માર્ગમાં આટલી ઠાકોરજી પ્રત્યે આસક્તિઓ બતાવવા છતાં પણ 84, 252 વૈષ્ણવો જેવા વૈષ્ણવોએ ઠાકોરજીને પ્રગટ સ્વરૂપે એમની સેવા કરી છે. એવા ઉદાહરણો આપણા સમક્ષ જોતા પણ આજની યુવા પેઢીને, જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે, કંઠી ધારણ કરી છે, બ્રહ્મ સંબંધ પણ લીધો છે, તો એ યુવા પેઢીને કેમ આજે ઠાકોરજીની સેવા પ્રત્યે ભાવ પ્રગટ નથી થતો? તેના પર થોડોક આપ પ્રકાશ કરો. આજની યુવા પેઢીને ઠાકોરજીની સેવા પ્રત્યે ભાવ પ્રગટ કરવા માટે શું કરવું જોઈએ અને ભાવ ન પ્રગટ થવાનો સૌથી મોટું કારણ શું છે? આપની સાનિધ્યમાં બહુ સુંદર પુત્રીએ મારી આ પ્રશ્ન કર્યો કે આજના યુવા પેઢી બાળકો છોકરા છોકરીઓ ઘરમાં દીક્ષા તો લઈ લે, સેવાના નામ ઉપર જીરો હોય. બધાય નથી એવા, અમુક કરે છે સેવા, બધાની વાત નથી. મગર આમાં ક્રમ એવું છે કે 84 વૈષ્ણવની વાત કરી, વેસોમામનની વાત કરી, બધી વાત બરોબર. બહુ કે આજે જો યુવા પેઢીઓને દીક્ષાઓ દેવામાં આવે છે, અમુક તો આપણો વાંક છે કે આપણે દીક્ષા દઈ દઈએ છીએ જાણી જોઈને. શિષ્ય બનાવવું તો જાણી જોઈને. અટાણે તો એવી પ્રથા ચાલી ગઈ છે કે કેમ કે હું પોતે જ તપેલીઓ કરવા બાળકો ભેગો જાતો ઘણી જગ્યાએ, તો હું અપરસ કરી લઈને ઠાકોર સન્મુખ શ્રી તુલસી દલ દઈને ગજવંત બોલીને દીક્ષા પ્રદાન કરી દે. એમાં યોગ્યતા છે કે નહીં, એના માતા પિતા વૈષ્ણવ છે એટલે આને વૈષ્ણવ બનાવો. પણ એવું જરૂરી કોઈ શાસ્ત્રમાં તો નથી લખ્યું કે એને વૈષ્ણવ બનવું જરૂરી. એને અંદર લાયકાત હોય, એ જીવ એવો વૈષ્ણવ પાત્ર હોય તો એને દીક્ષા દેવું અનિવાર્ય કહેવાય. કેમકે 84 વૈષ્ણવ કે વૈષ્ણવમાં કોઈ એના આખો કુટુંબ વૈષ્ણવ નહોતો. આ તો હમણાં કલિકાલમાં એવી પ્રથાઓ જોવા મળે છે. તો માઇકમાં દઈ દીધું, દીક્ષા દઈ દીધી, કે બ્રહ્મ સંબંધ દઈ દીધું. હવે કંઠી ન પહેરે અમુક વૈષ્ણવો, બેટા કંઠી ન પહેરે. આપણે એ વાત જોઈ છે. મગર વૈષ્ણવને સમજાવવું પડે એ કંઈ કૂચે છે ને આમ છે. તો એવી સમજણ આવે કે કંઠીનો મહત્તમ ઊંચે. પહેલાં તો એ ભાવા ઠાકોરજી તો બહુ પરેની વાત છે કે ઠાકોરજીની સેવા કેમ આજની યુવા પેઢી નથી કરતી. તારો પ્રશ્ન સારો હતો. અમુક તો દીક્ષા લીધા પછી કંઠી ન પહેરે, એ પ્રશ્ન મોટો આવે. આપણે માતા પિતા એના કહેતા હોય, વૈષ્ણવો જો હોય એના માતા પિતા છોકરાઓને કહેતા, બેટા કંઠી પહેરાય, આમ પહેરાય, તેમ પહેરાય, તિલક કરાય, ચરણામત કરાય. એવું ગ્રેન્ડ નથી કરતા. અમુક કરે છે, જો કરે છે એને માટે તો કાંઈ, જો નથી કરતા ને વૈષ્ણવ થઈ ગયા છે ને વૈષ્ણવ ઘરમાં જન્મ લીધું છે, વૈષ્ણવ કુલમાં જન્મ લીધું, વૈષ્ણવ ઘરમાં જન્મ લીધું, પીઢી દર પીઢીથી બેટા વૈષ્ણવની સેવા થતી હોય. અટાણે જો બાળકો નાના મોટા જે છે છોકરાઓ, એ છોકરા છોકરીઓ દીક્ષા તો લઈ લે, એને સેવા કરવું નહીં, દર્શન કરવું ગમતું નથી. તમારે મોડું થાય છે ને આમ લૌકિક ક્રિયાઓમાં વધારે હોય, લૌકિક ખાનપાનમાં હોય. એક આપણા માતા પિતાની પણ ભૂલ કહેવાય.
કે જ્યારે દીક્ષા દેવડાવી હોય ત્યારે એને જેમ કે શિક્ષણ લેવા જાય છે કે 10મી પાસ કરવી કે 12મી પાસ કરવી એમ બધી ચોપડીઓનું જ્ઞાન દે, એવી રીતે માતા પિતાઓને થોડુંક તુચ્છ એટલું સમજવું જોઈએ કે માતા પિતાઓને કે થોડી વૈષ્ણવતા એ બાળકને અંદર આવે ત્યારે દીક્ષા લે ને તો એ ફલિત થઈ જાય, તરત પ્રભુ કૃપા થઈ જાય, તરત પ્રભુના સાનિધ્યમાં. આ તો અમુક દીક્ષા લેવી છે એ બાને કે મારા મમ્મી પપ્પા દીક્ષા ગુરુ ઘર છે મારો, એક ઘરમાં દીક્ષા લે છે એ પરાણે લેવડાવે ક્યારેક ક્યારેક એવું થતું હોય. એને રસનું હોય તો એ લેવાઈ જાય. મારા મમ્મી પપ્પા કહે છે આજ્ઞા છે મમ્મી, એ આજ્ઞાને ગ્રહણ કરે છે કે મમ્મી પપ્પાએ કીધું દીક્ષા લઈ લો, પણ એને આચરણ ઉપર બી ચાલવું આવશ્યક છે. મગર વાત બરોબર છે. તો માતા પિતાને થોડું એક ઘરનો માહોલ એવો રાખવો કે બાળકોને સમજણ આવે ત્યારે દીક્ષા લે ને ત્યારે એને આનંદમાં આવે, તેને પ્રભુની પ્રાપ્તિ થાય, એ દર્શન કરવા યોગ્ય થાય. માટે તો નામ પમાવવાનો અધિકાર પૂર્ણ છે, પણ દીક્ષાનો તો એવું છે તન મન ધન એ ઈશ્વર બધું જે બધી વસ્તુ સમર્પિત કરવાની છે, એ સમર્પિત લીયા પછી આપણે ગ્રહણ કરવાનું છે. તો ગુરુ કૃપા એને કહેવાય, પ્રભુ કૃપા એને કહેવાય. મગર આમાં તો બહુ અસમજસમાની વાત છે. અમુક શું બોલાય ને શું ન બોલાય એવી વાત આવે છે. મગર એમાં વાત એક એવી છે, જો ગૌણ વસ્તુ છે કે આજે આપણે સેવા કરતા હોય અપરસમાં રહીને, અપરસ શબ્દ છે કે અપરસમાં સ્વચ્છ રહીને અપરસમાં સેવા કરવી, બહુ તન ધોવાથી પણ અપરસ નથી થતી. આત્મીય જ્ઞાન કે આત્મીય પંચમહાભૂતનું જો શરીર બનેલો છે એની અંદર હૃદયમાં પ્રભુ બિરાજે છે, એ હૃદયને પવિત્ર કરવાની જરૂર છે કે ભાઈ હું પ્રભુની સેવા કરવા જાઉં છું. એ સેવાનો શિક્ષણ આપણે બાળકોને દેવા માંગીએ કે કાંઈ નહીં કાંઈ દર્શન કરી નહીં જાય. એવું નથી, અમુક તો દર્શન ન કરે બાળકો ભાગી જાય. મારે રામ કેમ નથી, કેમ કે આપણે એમ કહીએ છેટો રહેજો, પરે રહેજો, આમ રહેજો, તેમ રહેજો. એવું નથી. બાલાવસ્થામાં 3 વર્ષ કે 5 વર્ષ 7 વર્ષ સુધી એ બાલ ભાવ જ કહેવાય. 7 વર્ષ પછી એ એક યુવા બાળકમાં ગણાય. એનો મતલબ એમ નથી, મગર આપણે પહેલાથી છેટો રહેજો, વહુ આવી ગયો તો વહુને દોત્કારે તું પારકી છે પરે, તારા ઘરે આવી સેવા ન હોય, અમારે ઘરે એવી સેવા હોય, તારા ઘરે આમ, એવું બધું ચલન થઈ જાય. તો વહુ બી પણ સેવા નથી કરતી. કેમ ન કરે? તેને છેટું રાખે, તારા હાથે આમ, તારા હાથે આમ. મતલબ એટલી તમે લોકો વડીલ થઈને એટલી સેવા પોતે કરો છો. વૈષ્ણવ પોતે ઘરે સેવા કરે છે, બહુ સુંદર સેવા કરે. ભલે ભાવથી જેટલી કરતા હોય, જે પ્રણાલકામાં આવતી હોય જેટલી કરતા હોય, જેટલું પ્રેરણા પ્રભુ કરે એટલી સેવા કરે, બહુ સુંદર છે ને આવશ્યક છે ને મનુષ્ય જન્મ માટે, વૈષ્ણવતા ધર્મ માટે આવશ્યક છે. મગર આપણી સંતાનોને કે વહુને એ પારકી આવેલી છે એને આપણે ધુતકારીને નહીં બેસાડીને સમજાવવાની વાત છે. આપણે બેસાડીને તો સમજાવતા નથી ને સેવા કરતા કરતા તું છેટું રહેજો ને આમ રહેજો ને તેમ રહેજો ને તે આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું. એને ક્યાંક ક્યાંકની લૌકિક વાતો કરે. મગર તમે પ્રભુ સન્મુખ બિરાજમાન છો ને પ્રભુ આપણા સાનિધ્યમાં આપણે બેઠા છે, તો એનો એક જરેક વિવેક નથી કે આપણે એક જરેક ક્ષણિક વિવેક હોય કે પ્રભુ સન્મુખ આ શબ્દોનો ઉચ્ચારણ ન કરાય. તો બાળકો બી એવી રીતે રહેશે. કોઈ શિક્ષણ પ્રદાન છે. કેમ નાનો બાળક હોય અને અંગ્રેજને ત્યાં આપણે એનું પોષણ કરીએ, હિન્દુસ્તાનના છોકરાને એમ કરીએ અંગ્રેજને ત્યાં, તો અંગ્રેજી શીખી જવાનું છે. હિન્દીમાં રહેશે તો હિન્દી શીખી જાય. એવું આચરણને ઉપર છે. જેમ કે બકરીનો બચ્ચા હોય તો શેરની ભેગો રહેવા લાગી જાય એને શેરની જેવી આદતો આવી જાય. તો એક સંગત અસર ખરાબ. તો સંગત અસર ખરાબ ને સુંદર બી છે ને, બેવ પહેલું જોવાના હોય. પણ આજે આપણે બાળકોને બેસાડીને સમજાવવાની જરૂરત છે કે ભાઈ આને પ્રભુ કહેવાય. તું નાનો હતો ત્યારે અમે દૂધની બાટકી લઈ જતો, પીતો, પ્રસાદી લેતો, આમ લેતો. તો એવું નથી. જેમ જેમ બાળકો મોટા થાય, બહારનો ખાનપાન કે આપણા શિક્ષણમાં ન આવે કે આપણે ગુરુદેવની આજ્ઞા નથી, બહારનું આ ન ખવાય, તે ન ખવાય, એમ બધું બતાવવું જોઈએ. પણ એને આને ડોરાઈ ન જવું જોઈએ.
જેમ કે એક વ્યસન જેવી વાત આવી ગઈ કે બહારનો ખાનપાન કરવું એક શોખ થઈ ગયો, શોખ એટલે વ્યસન થઈ ગયું. એ પ્રભુ સેવા ન કહેવાય. કેમ કે આપણે માતા પિતા છે. આજે ઘરમાં દરેક વસ્તુ બને, બનાવીને રોગાવીને ખવડાવો, ઠાકોરજીને સન્મુખ કરાવો. જો વસ્તુ ભોગ ન આવતી હોય, ભોગ નિવેદનમાં નથી આવતી, હું માનું અમુક વસ્તુઓ છે બેટા જો ભોગમાં ન આવે, કે આજની જો લેટેસ્ટ વસ્તુઓ છે ફરસાણ મિષ્ટાન આપે અમુક ભોગમાં ન સમર્પિત કરી થાય એવું માનીએ, પણ એને સન્મુખ કરાવી દે. જેમ કે ટમાટર ન આવે, ગોબી ન આવે તો એ સન્મુખ થાય, ભોગની વિનંતી ન થાય. એવી રીતે આપણે બાળકો માટે જેમ કે સેન્ડવિચ ખાવી છે, ફલાણું ખાવું છે, ટોસ્ટ ખાવું છે, અનેક પ્રકારની પીઝા બર્ગર ઘરે બનાવો, ઘરે ઠાકોરજી સન્મુખ કરો કે પ્રભુ આપને અરોગાવા લાયક નથી, આપણા બાળકો માટે બનાવ્યા છે, આ યુવા પેઢી લે છે તો એને સદબુદ્ધિ આપ કે આપનો પ્રસાદન લે ને એટલી કૃપા તો પ્રભુ કરશે. જો આપણે એક ડગલો હાલશું તો 99 ડગલા પ્રભુ આપણે ખોરામાં રાખવા તૈયાર છે. 99 ડગલા સુધી આપણાને હાચવે, પણ એક ડગલો, પ્રથમ ડગલો તો આપણે ચાલુ પડે. તો આજના વૈષ્ણવોને એટલો નિવેદન કે આગ્રહ રાખું છું કે સેવાનો ક્રમ જો પ્રભુ આપણા ઘરે બિરાજતા હોય ને પ્રભુની સેવા જે કરવી એ આપણા બાળકોમાંય દેવું, બાળકોને સમજણ શક્તિ લાવી ને પછી જેને દીક્ષા દાન દેવડાવવું, દીક્ષા દાન દેવડાવવું ને પછી એ સેવા ન કરે તો એ અપરાધ પણ માતા પિતાને લાગે ને ગુરુને લાગે, ગુરુને અપરાધ લાગે. એ આ પવિત્ર જો શિષ્યો કરે છે, જેમ કે દૂધની મલાઈ, દૂધ ગરમ થઈ ગયું, દૂધની મલાઈ છે એ ગુરુને ગ્રહણ થાય ને દૂધ શિષ્યને ગ્રહણ થાય, એવો કાયદો છે. એનો પછી ક્યારેક સમજાવશું, પણ એનો ભાવાર્થ એવી રીતે આપણા બાળકોને બેસાડી વ્યવસ્થિત સમજાવો. કાંઈ નહીં તો જારી ભરીને જાય, કાંઈ નહીં તો એક જિમ્નાસ્ટિક બોલીને જાય, કાંઈ નહીં દર્શન કરીને જાય, કાંઈ નહીં તો કંઈક કરીને જાય, કાંઈ નહીં તો ફલ ફ્રૂટ લઈ જતું, એટલી સેવાનો અમને હેલ્પ કર. તો એની અંદર એક જાગૃતતા આવશે કે પ્રભુ સેવાની એક જાગૃતતા કે અમારા ઘરમાં તો મમ્મી પપ્પા એવું 4 જણાને વાત કરશે. વટાણે પૂછો તમારા ઘરે ઠાકોરજી સેવા હા બિરાજે, મમ્મી પપ્પા કરે કેમ કરે મને ન ખબર, કરે છે કેમ કે અમને તો પરે ભગાવી દે, દૂર 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 રહે, છેટો રહે, છેટામાં છેટો જ થઈ ગયો. છેટું કરતા દૂર કરતા આપણા બાળકો આપણાથી છેટા થઈ ગયા ને આ કલિકાલમાં માતા પિતાઓથી પણ છેટા થઈ ગયા ને આપણા યુવા બાળકો છોકરા છોકરીઓ આપણાને રાખવાય નથી માંગતા. એવી પરિસ્થિતિ ઘનઘોર કલયુગ જેવું થઈ ગયું કે આપણા માતા પિતા જનેતાઓ આપણે એના જનેતા છે છતાં એનું અપમાન કરે ને દૂષિત શબ્દોનું ઉચ્ચારણ કરે ને માં આપણા ઘરે પ્રભુ બિરાજે છે. તો એ ઘરમાં કયા રીતે પ્રભુ બિરાજતા હશે મને કલ્પના થાય છે. વૈષ્ણવો કે જરૂર છે કે પ્રભુ બિરાજે છે મારા ઘરે ને પ્રભુ બિરાજે છે એ ભાવથી રહેવું પડે ને. આજે આપણા ઘરે કોઈ પૈસાવાળો મોટો માણસ આવી ગયો, કોઈ નેતા વગેરે આવી ગયો તો કેમ આપણે અદબ પાણી લેતું, એલર્ટ રહેશું, શરમીન લેશું ને આમ રહેશું. એવી રીતે આપણો તો રાજા રાજ છે, રાજાઓનો રાજા છે, એ પ્રભુ આપણા ઘરે બિરાજે. આપણી ગુરુની આજ્ઞા છે, એવડો મોટો દાન આપ્યો ગુરુએ, એને આપણે દીક્ષા લેવાનો એટલો મોટો વળતરમાં એટલું મોટું સન્માન આપ્યું કે પ્રભુ હાજર હજુર પધરાવ્યા. પછી હાજર હજુર સ્વરૂપ પધરાવ્યા તો એની રંચિક માત્ર સેવા કરો છો તમે દાસાન દાસ ભાવથી. એ સેવાને સમયસર કરવી, આપણા બાળકોને, છોકરાઓને, વહુઓને બેસાડીને સમજાવવા કે આ સેવા કરવાથી અનેકો જન્મના પાપ નષ્ટ થઈ જાય ને આ મનુષ્ય જન્મમાં તમારા લોકોનો જો જન્મ થયો છે એ વૈષ્ણવ ઘરમાં જન્મ થયો છે. આ વૈષ્ણવ ઘરમાં જન્મ થયું, કંઠી તિલક ચિહ્નામત ગ્રહણ કરવું એ આપણો હક છે, અધિકાર છે. એનાથી વંચિત થાય છે, એનાથી અગર વંચિત શરૂથી રહેશે બાળકો, આજના છોકરાઓ, યુવા પેઢી, તો આગળ ચલીને શું થશે? મને તો એ જ વિચાર આવે કે આ ભવિષ્યવાણી છે કે ભાઈ 550 વર્ષે પૂર્ણ થઈ જાય તો આ ભવિષ્યવાણી યુવા પેઢી તો કરશે નહીં. કોઈ દરેક વૈષ્ણવોના ઘર જોયા છે, કોઈ ભણવામાં વ્યસ્ત છે, કોઈ ઓલામાં વ્યસ્ત છે, કોઈ કામ ધંધામાં વ્યસ્ત છે. એનો મતલબ સેવામાં વ્યસ્ત રહેતા અમુક ઘર જ જોયા છે જો સેવામાં વ્યસ્ત છે.
સૌ કામ મૂકીને સેવા કરે એને વૈષ્ણવતા કહેવાય, દીનતા કહેવાય, ધર્મ કહેવાય, કાયદો કહેવાય, ફરજ કહેવાય કે આપણે વૈષ્ણવ કુલમાં જન્મ લીધો એ વાતનો આપણે પરિચય થયો. વાત એ આવી તમારી વાત જે હતી કે વૈષ્ણવ બાળકો આજના સેવા સેવા કરે કરવી કેમ નથી? એને ગમે તો છે, વડીલો જ પરે છેટો કરીને એને છેટો કરી નાખ્યો. પણ આજથી હવે આજના યુવા પેઢીઓ સેવા કરે એવો એક મને ઠાકોરજી ગિરિરાજ બાબાએ પ્રેરણા કરી કે એવો કે આપણા જ બાળકો આપણા સેવા કરે. સેવા કેમ કરશે? સેવા ક્યાંથી પ્રતિનિધિ થઈ? સેવાનો ક્રમ ક્યાંથી ચાલુ થયો? એ બધું જાણવું જરૂરી ને. સેવા કોને કોને કરી? બેસોબામને કરી, 84 કરી, પછી આપણે કરવા લાગ્યા, લીટી નકલ કરીને આપણે ચાલુ થયા. એક વિચાર આવે, બહુ મોટો વિચાર આવે, એમ બાળકોએ સેવા કેમ કરી? બાળકોમાં અમુક ઘર એવા છે, નાના બાળકો એના છે, એ સેવા નથી શીખી શકતા, સેવાનો ક્રમ નથી શીખતા. આજે તમે સેવા ન કરો, સેવાનો ક્રમ તો કેમ શિંગાર ધરાવવું એ યુવા પેઢીને, યુવા બાળકોને, આપણા ઘરના બાળકોને એવું આવવું જોઈએ. ઓર એ સત્ય છે, કેમ કે આપણો ધર્મ છે, કર્મ પ્રધાન ધર્મ છે ને. મગર અહીંયા તો કર પ્રધાન ધર્મ થાય છે. કર પ્રધાન ધર્મ ઓર કર્મ પ્રધાન ધર્મમાં જમીન આસમાનનો ફેર છે. આપણા બાળકોને બેસાડ 5 મિનિટ 10 મિનિટ રોજ બેસાડી સત્સંગ કરવાનું નથી કહેતો કે સત્સંગ કરો, એને આપણો ધર્મ, આપણો રોજ નીતિ, રોજ આપણે ઉઠીએ, સવારે બ્રુશ કરીએ, કોગળા કરીએ, નાહીએ ધોઈએ, ખાઈએ પીએ, એવી રીતે આક્રમમાં લેવાય કે અમારો રોજનો નિત્યક્રમ છે. ક્ષણભરની સેવા કરતા શીખડાવાય. બહુ મોટી સેવા એ પોળાવ, રસોઈ કરો, આ કરો તે એ સેવા તો એને અંદર શ્રીજી બાબા ગિરિરાજ બાબાની પ્રેરણા હશે, ઠાકોરજીની પ્રેરણા હશે તો એને 24 કલાક સેવામાં નાખશે. પણ એને બીજ રોપણ કરવાનું છે. બીજ રોપણ કેમ કરવું? તારા હાથથી એમ કર, લાલા તું દૂધની બાટકી એક ધરતો જા, તારા હાથથી આ કરતો જા, તારા હાથથી જારી ભરતો જા, ના એ ધોઈને સીધું પેલા સેવામાં. હવે એમાં કઈ આજ્ઞા લેવાની બી જરૂર નહીં, બાળક તો પ્રસન્ન થાય. આજે આપણે બાળકો પાસે જઈએ કે આને અમે પતિને સેવા લીધી છે, પત્નીને લીધી છે, પતિ નથી અડતો, એ કોઈ રીત છે? એ યોગ્યતા આપણે અંદર એક ઘરમાં રહીને કરીએ તો એ યોગ્યતા. અરે આપણે સકડી ભોગની નથી, દૂધની વાત, મિશ્રીની વાત કી ધરી જાય તો એનેથી બાળકો આજના યુવા પેઢી સેવા કરતા થઈ જાય. પણ સેવા કરશે ક્યારે એનો બહુ મોટો મહત્વ છે કે આજની યુવા પેઢી કેમ બગડી ગઈ? આપણા માતા પિતા જ બગડી. એમની વાત બરોબર છે કે ગુરુથી એનો પ્રેશર નથી, જ્યારે દીક્ષા લેવા ત્યારે એને બાંધતા નથી કે ભાઈ તું એટલું કરતો તો તને દીક્ષા દઈએ. અટાણે તો એમને લોલમ લોલ હાલે બધું. પણ એ સમય લાંબા ગાળા સુધી નહીં ચાલે. તો યુવા ગુરુ તો આજે એવી પરિસ્થિતિ આવી ગઈ, માતા પિતા સેવા કરે તો બહુ દીકરા નથી કરતા, એને આવડતી નથી તો બહુ દીકરાથી સેવા, તો એ બીજાને ઘરે ઠાકોર પધારી દે. આ કોઈ સેવાનો ક્રમ નથી. પછી ભૂતલ ઉપર દરેક વૈષ્ણવ દુઃખી છે, એવો કોઈ વૈષ્ણવ સુખી નથી. પણ આ બધા એનો મેં નિચોડ જોયું, એક નિચોડ, આ બધી વસ્તુનો નિચોડ શું આવે કે કેવી રીતે આજની યુવા પેઢી સેવા કરવાનો ભાવ જાગૃત કરે. ભાવ જાગૃત કરે. ભાવ જાગૃત ક્યારે કરશે? કે પહેલા આપણા વડવાઓથી ચાલ્યું આવ્યું, જોયું છે મેં, મારા દાદા પડદાદા, જેમ બાળકોમાં બાળકોના દાદા પડદાદા, જેમ કે વૈષ્ણવ જો થયા છે એના દાદા પડદાદા, વડવાઓ બધા કે ગૌ સેવા કરતા. હવે ગૌ સેવા જો એવી સેવા છે, મને ખ્યાલ છે કે સિટીઓમાં ગામમાં નથી, રોજનો જાય, 15 દિવસે જાય, અઠવાડિયે જાય, મહિને જાય, જવું જરૂરી ને આપણા બાળકો સહિત જાવું. જો છોકરાઓને ગૌ સેવા કે જીવ સેવા કે જો આદિ અનાદિકાળથી આદિશક્તિ છે, ગૌ માતાને અંદર 33 કોટી દેવતાનું સ્થાન છે, તો એની ગૌ સેવા શીખડાવો. કેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગૌ સેવા કરી તો એ ભગવાન કહેવાય. રામચંદ્રજીએ સેવા બેટા કરી તો એ ભગવાન કહેવાય. કોની કરી? તો ગૌ સેવા કરી. બીજી કોઈ સેવા કરતા અમે જોઈએ કે સાંભળ્યું નથી. और अपना बड़बावे अपने गौ सेवा करता थे,
પછી આપણે માતાજી છે, કુલદેવી છે, ભગવાન છે, ઠાકોરજી છે, જેને માનતા હોય જેને, ગિરિરાજજી છે, રામ છે, હનુમાન છે, જેને માનતા હોય એનું ના નથી. પહેલા તો ગૌ સેવાથી જ પ્રથમ પહેલો એકડો, જેમ કે આપણે કેમ કહીએ આજે નિશાળમાં દાખલો દઈએ, દાખલો લખાવા જવું છે, એવી રીતે આપણી જેવા બાળકોને, છોકરાઓને દીક્ષા દેવડાવો ન પછી દેવડાવો તો વધારે સારું. પહેલાં ગૌ સેવા કરતા શકા. ગૌ સેવા કેમ થાય? નથી જાતો ગૌશાળા, નથી જાતો ગૌશાળા બહુ દૂર છે, તો 11 નામ 108 નામ ગાય માતાના લઈ લે. જેમ કે આપણે શ્રી કૃષ્ણમાં જાપ કરીએ, તો શ્રી કૃષ્ણમાં ગુરુ મંત્ર છે તો એ જાપ કરીએ, ગિરિરાજજીનું નામ લઈ, એવી રીતે ગાય માતાનો 11-21 નામ લે. કોઈ બી નાનો ગૌ માતાનામાં બોલે તો હાલે, એવું નથી કે મંત્રો નથી ભણેલા, એમાં હાલે બધું. મગર નાનામાં નાનું ગાય માતાનો 108 11 માલા નામ કરે તો એનેથી શું થશે? એને એક બીજ રોપણ થશે ભક્તિનું. જેમ કે ઓલો ભિક્ષા માંગવા એક ઋષિ જાતો હતો, હવે એક લોભિયાને ઘરે વહી ગયા, હવે એને વાય પડી ગયા હતા ઋષિ, તું મને ભિક્ષા દે ને દે, ઓલો દે નહીં, 1 રૂપિયો નો દે, 1 પૈસો નો દે. તો સંતે શું કીધું કે એક ચપટી એમ કર, તું જમીનમાંથી ધૂળ ઉપાડી દઈ. તો માને કે પ્રભુ સંત મહારાજ તમે તો દૂરથી માની ગયા, તમે તો આવ સેલા આવ માંગણીયા નહીં. તો એને જજમાને ગાળ દીધી, ખીજાણો. ધૂળમાં એવું માનકી નહીં, મેં એટલા માટે નથી કહેતો, મેં એટલા માટે કહું છું આ તું ધૂળ દેતા શીખશે, હાથ નમાવતો શીખશે, તો કાલે તું કંઈ બીજું દેતા શીખશે. તો એનો એક દાખલો ચાલુ થયો કે આથી દાતાર થયું. એવી રીતે આપણે સેવા કરતા થયા. તો એ ક્યાંથી થશે? તો ગો ભક્તિથી થશે, ગો સેવાથી થશે. કેમ કે આપણે દરેક ગ્રંથો જોયા, દરેક વડીલો, ઋષિઓ, સંતો, મુનિઓ, તે પાવાશ્રીઓ બધાને દર્શન કર્યા, બધાને ગૌ સેવા કરતા જોયા. એટલે અમે નાના નાના હતા પણ 82-83માં કામમાં રહેતા, અમારા મમ્મી પપ્પા ત્યારે અમે ગૌશાળામાં સેવા કરતા, કે અમે યુવા થયા તો ગૌશાળામાં સેવા કરતા. એવી રીતે તો સરવારો જોયું તો ભાઈ ગૌ સેવાથી, ગૌ ભક્તિથી પ્રભુ ભક્તિ થાય છે, અન્યથા નથી થતી. શું કારણ? એ ગૌ ભક્તિ વગર કાંઈ જ છે જ નહીં. શું કામ નથી? ગૌમાં એવો શું છે? એવું નથી. ગૌ એક સ્થાન છે, કોનો? તો મારા આરાધ્યનો, મારા આરાધ્યનો સ્થાન છે. તો આપણે એવું વિચારીએ છીએ પ્રભુ હૃદયમાં બિરાજે, આપણા બાળકોના હૃદયમાં બિરાજે, આપણી સંતાનો જેવા જો થતી જાય છે એ પ્રભુ સન્મુખ એક ટકોય સેવાના બાકે વારો. આપણે બીજી આદતો શીખડાવીએ તો આ એક આદતમાં લઈ તોય શીખી જશો. મગર આપણે એ ભાવથી સેવા કરવી જરૂરી છે, ને સૌ કામ મૂકીને, શસ્ત્ર કામ મૂકીને સેવા કરવી જરૂરી. એ આપણા અંદર દ્રઢતા આવશે ને ત્યારે તમારી પ્રભુ એવી કૃપા કરશે, એ ઘરમાં સુખ શાંતિથી ભરપૂર ને આનંદથી એ ઘર, એ વૈષ્ણવનો ઘર લક્ષ્મીપતિ તો બરોબર દરેક વસ્તુનો પતિ થઈ શકે છે. કેમ કે એને સાનિધ્યમાં પ્રભુ બિરાજે છે, એને અંદર ભાવની ત્રોટી થાય છે. એટલે વૈષ્ણવતામાં વૈષ્ણવો અમુક જે દુઃખી છે, જો ખિલવાડ સમજે છે વાત કે સેવા તો કરવી, 11 કરો કે 12 કરો કે 1 કરો, તો એનો મતલબ એમને સેવા કરવી જરૂરી છે. બાબાશ્રીએ કહી દીધું એટલે સેવા કરવી. હૃદયથી જાગૃત થાય સેવા. પણ હૃદયથી ક્યારે જાગૃત? ત્યારે જ્યારે ગૌ ભક્તિ કરશો. આપણે ગૌ ભક્તિ નથી આપણે અંદર આવતી તો પ્રભુ સેવા તો કરવી બહુ પરે છે, સાક્ષાત્કાર કરવું બહુ દૂર છે. વૈષ્ણવોને 84 વૈષ્ણવોને 252 વૈષ્ણવોને કાયદેસર સાક્ષાત્કાર થયું છે. તો અજર અમર નામ છે ને આજે બીજા અન્ય માર્ગમાં ઘણા ભક્તો થઈ ગયા, એને અજર અમર નામ છે. એને તાપ કલેશ અને વિરહનો માર્ગ છે આપણો પુષ્ટિ માર્ગ. તાપ કલેશ વિરહ લૌકિકનો તો છે તમારે બધાને અંદર, બધા વૈષ્ણવોને અંદર. और એવો તાપ કલેશ વિરહ છે કે એને જ સુખાકારી માને છે. એ જ ભક્તિમાં તાપ કલેશ વિરહ કરો
તો કેવો અલૌકિક આનંદ આવશે કે પ્રભુ સેવા કરીએ એ આપણો ફરજ છે. જ્યારે 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 પ્રભુ સેવા કરાવે, આપણાને કોઈ નવી સેવાનો અધિકારી આપે કરે, તો ત્યારે સમજવું કે પ્રભુ આપણા પર પરમ આનંદ છે, પ્રભુની પરમ કૃપા છે કે મને આ યોગ સમજો કે હું આ યોગ થયું કે મને આ સેવા કરાવી. ઘણા મને કહે, ઘણા વૈષ્ણવો કહે કે મુખ્ય તમારા પર ઠાકોરજી બહુ કૃપા, બહુ કૃપા, તમારા હાથનો તો ઠાકોરજી અરોગે, બલ્લભ કુલ અરોગે, વૈષ્ણવ એવી વાતો કરે ઘણા લૌકિકના વાત. મેં કીધું ભાઈ, મારી કૃપા ઠાકોરજી ઉપર નથી. હું તો એમ કીધું મારી કૃપા ઠાકોરજી ઉપર છે કે મને આ કુલમાં જન્મ દીધું, એ કૃપા પ્રભુની તો થઈ છે. તો હું આપણા હસ્તથી સામગ્રી બનાવું છું, એ આપણે ધરું છું, આરોગાવું છું, એ સાક્ષાત પ્રભુ આરોગે છે. તો એ કૃપા નથી તો શું છે? એ મારા હાથ, નેત્ર, આ તે શરીર, આત્મા, શરીર સર્વસ્વ રોમે રોમ પ્રભુને શરણે છે. તો મારા ગુરુએ જ્યારે દીક્ષા દીધી હતી ત્યારે એમ કીધું, સર્વસ્વ એનો છે, મારું તો કાંઈ નથી. કેવું મારો નથી? કેમ કે પ્રભુ હું તારો છું એટલે તો મારો નથી. એ તો મારો જ રહે, એમ તો જોવો જ જોઈએ ને. આજની દુનિયામાં એમ કેટલો આ મારું છે, હું આમ કરી જાણું, મને આ લેટેસ્ટ આવડે છે, મને તો આ કીર્તન બહુ સારા આવડે, મને તો બહુ સેવા સારી આવે. એ સબ બળતાવ આપે છે. પરમુખે ઓલું કરવું એના કરતાં પ્રભુ ભક્તિમાં નીલતાવ ને વૈષ્ણવો જેટલા બી છે એ આપણે યુવા પેઢીને, બાળકોને એવો શિક્ષણ આપે કે પ્રભુ ભક્તિનો આપે, ગો ભક્તિ થકી પ્રભુ ભક્તિનો એને માર્ગ મળી શકે છે. એવો મેં વિચાર્યું છે. પણ આગળ તમે થોડુંક વિચારો, કે દીક્ષા લેવાથી પહેલાં એટલું વિચારો કે ગો ભક્તિ કરાવીને ને પ્રભુ ભક્તિ કરાવો. તો મેં વિચાર્યું છે કે આગળ ચલીને નાના નાના બાળકોને ગ્વાલ મંડળી બનાવીને ગો ભક્તિ કરાવી છે મારે. હું એવો વિચારી કરું છું. પણ ઠાકોરજીની કૃપાથી આપણે વૈષ્ણવ થયા, વૈષ્ણવ કુલમાં જન્મ લીધું છે. પ્રભુ આપણે હાજર હજુર સાનિધ્ય બિરાજે છે, આપણા ગુરુની આજ્ઞાથી બિરાજે છે. તો એ લાભો આ કલિકાલમાં હવે બીજી વાર ક્યારે મળશે, કયા યોનિમાં નાખશે, કંઈ નક્કી નથી. એના કરતાં મોક્ષ બી થાય એવું ગોલોક ધામમાં થાય, ગાયોને પાસે રાખે. એવા કર્મ કરવું અનિવાર્ય છે. મુખરતા દોષ ને દ્રષ્ટિ દોષ લાગે એવી રીતે આ માર્ગ ચલો, એ આગળ એનો સત્સંગ કરશો. એના કરતાં ગો ભક્તિ થકી, ગો માર્ગ થકી, એમ કે જશોદાનંદન નંદલાલને ત્યાં 9 લક્ષ ગાયો હતી, રામને ત્યાં ઘણી હતી, એવી રીતે ઘણા ધન કહેવાતું. મગર આજ આપણી સંતાનોમાં ગો ભક્તિનો બીજ રોપણ આપણે માતા પિતા થઈને નહીં કરીએ તો આગળનો એ ઇતિહાસ શું જાણશે ને શું કરી શકે છે? આગળનો ઇતિહાસ બી ન જાણી શકે ને. આપણે હિન્દુ ધર્મનો, સનાતન ધર્મનો નારો લગાવીને ચાલતા હોય, એ બધું કેમ જાણશે કે આપણા ઘરના કુલદેવી કુલદેવતા ઠાકોરજી કોણ છે? એ સમજણ આપો, ભણાવો, કલેક્ટર બનાવો, મિનિસ્ટર બનાવો, બધું બનાવો, વકીલ બનાવો, જજ બનાવો, ઘરના સંસ્કાર બી દો. આગળ આપણો ધર્મ ટક્યો રહે, આપણો માર્ગ ટક્યો રહે, આપણા માર્ગ ઉપર આપણે ટકા રહીએ. માર્ગ તો ટકેલો જ છે, ધર્મ બી ટકેલો છે. તો એને સાનિધ્યમાં આપણે એના શરણમાં પડ્યા રહીએ તો આપણો જીવન ઉદ્ધાર થઈ જાય, એક જીવનનો એક લક્ષ્ય પૂર્ણ થઈ જાય, એક આપણે વૈષ્ણવ કુલમાં જન્મ થયો એ આધાર પૂરો થઈ જાય. એવો હું વિચારું છું, એવો તમને અનુરોધ કરું કે આપણે બાળકોને ગૌ ભક્તિ શીખડાવો, પછી પ્રભુ ભક્તિ શીખી જશે. દરેક વૈષ્ણવને અનુરોધ. બોલો કે રાજ ધરણ કી જય.